नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે ધોરણ 12 માં લેક્ચર નંબર 5 અને એ બી નવો ટોપિક ચેપ્ટર નંબર 5 નો આ ટોપિક નવો છે। અત્યાર સુધી આપણે ઉદ્દીપન ને ઉદ્દીપનના પ્રકાર ને ઉત્સેચક ને બધું જોયું। હવે આપણે આ ચેપ્ટરનો નવો વિભાગ છે કલીલ એટલે શું તેને સમજાવું। તો આ કલીલને સમજતા પહેલા આપણે ત્રણ દ્રાવણ વચ્ચેનો તફાવત સમજવો પડે કે સાચું દ્રાવણ કોને કહેવાય, નિલંબિત દ્રાવણ કોને કહેવાય અને કલીલ દ્રાવણ કોને કહેવાય। તો એના માટે આપણે એક પ્રેક્ટિકલ જોઈશું। આ જે તમારી સામે હું ત્રણ બીકર રજૂ કરું છું। આ ત્રણ બીકર તમને દેખાય છે, ત્રણ બીકર છે। એ ત્રણ બીકરમાં એક બીકરની અંદર મેં મીઠું લીધેલું છે, બરાબર। બીજા બીકરની અંદર માટી છે અને ત્રીજા બીકરમાં તમે જોઈ શકો છો દૂધ છે, રાઈટ। હવે આની અંદર આપણે પાણી મિક્સ કરીએ છીએ, બરાબર। આ પહેલું બીકર લીધું, એમાં હું પાણી નાખું છું, બરાબર। આ બીજું બીકર લીધું, એમાં હું પાણી નાખું છું, જોજો એમાં હું પાણી નાખું છું। અને આ ત્રીજું બીકર લઈએ છીએ, એમાં પણ આપણે પાણી નાખીએ છીએ, રાઈટ। હવે આપણે જુઓ, પહેલું બીકર છે એની અંદર મેં પાણી નાખ્યું અને એને આપણે હલાવીએ છીએ, જોજો શું થાય છે। હા, આ બીકરને આપણે હલાવી દઈએ છીએ। જો તમને જે બીકર દેખાય છે કેવું છે, નેટ એન્ડ ક્લીન। એનો મતલબ કે આ પદાર્થમાં આપણે પાણી નાખ્યું છે તો તમે આરપાર મને જોઈ શકો છો, રાઈટ। આ પાછળ સળિયું મૂકું છું તો એ સળિયું તમને આરપાર દેખાય છે, રાઈટ। એનો મતલબ કે આ દ્રાવણ કેવું છે કે જેમાં દ્રાવ્ય જે પદાર્થ મેં મીઠું નાખ્યું છે એ શું થઈ ગયું છે, ઓગળી ગયું છે અને દ્રાવણ એકદમ ક્લીન થઈ ગયું છે। તો આવા દ્રાવણમાં કે જેમાં આપણે દ્રાવ્ય પદાર્થને જોઈ શકતા નથી, પાણીની અંદર ડિઝોલ્વ થઈ જાય છે, બરાબર, જેને આપણે વિક્ષેપણ માધ્યમ કહીશું, એમાં ડિઝોલ્વ થઈ જાય, આ કેવું દ્રાવણ કહેવાય, સાચું દ્રાવણ કહેવાય, રાઈટ। હવે આ દ્રાવણમાં તમે જોઈ શકો છો કે મેં માટી નાખી છે અને માટી નાખ્યા પછી આ દ્રાવણને હું હલાવું છું, જોજો હા શું થાય છે। યુ કેન સી નાઉ ધેટ, તમે શું જોવો છો કે ધીરે 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 પેલા માટીના કણો જે છે એ પાત્રની નીચે બેસે છે, રાઈટ। અને દ્રાવણ કેવું થઈ જાય છે, ધૂંધળું થઈ જાય છે। એને અમુક કણો છે એના નીચે જાય છે ને ઉપર જાય છે, અંદર છે, એના કારણે આ દ્રાવણ આપણને કેવું દેખાય છે, ધૂંધળું દેખાય છે। અને આમાં કણો કદમાં થોડાક મોટા છે પેલા સાચા દ્રાવણ કરતાં, એટલે માટીના અમુક જે મોટા કણો છે ક્યાં, જો પાત્રના તળિયે એકઠા થયા છે, જ્યારે ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો કે દ્રાવણ ધૂંધળું દેખાય છે અને એમાં તમારે થોડા થોડા એકદમ બારીક પાર્ટિકલ જોવા મળે છે। તો આ કેવું દ્રાવણ કહેવાય, નિલંબિત દ્રાવણ કહેવાય, કે એમાં અમુક કણો બધા મોટા ભાગના પાત્રની નીચે બેસી ગયા છે અને અમુક જે છે ના ઉપર જાય ના નીચે જાય, બરાબર બધે લટકતા હોય છે। તો આ આપણું કેવું દ્રાવણ કહેવાય, નિલંબિત દ્રાવણ કહેવાય, જેમાં મોટા કણો પાત્રની નીચે બેસી જાય અને બીકરની અંદરનું પાણી ધૂંધળું દેખાય છે, કોના કારણે, અંદર રહેલા દ્રાવ્ય કણો હજુ થોડા શું છે, દ્રાવણની અંદર ક્યાંક લટકેલા છે, એટલે આપણને આ દ્રાવણ કેવું કહેવાય, નિલંબિત દ્રાવણ। પહેલું દ્રાવણ સાચું દ્રાવણ, બીજું નિલંબિત દ્રાવણ। હવે આ દ્રાવણ તમે જુઓ, આ દ્રાવણમાં મેં દૂધ લીધું હતું અને દૂધમાં શું નાખ્યું હતું, પાણી। તો તમે જોઈ શકો છો કે દૂધમાં પાણી મિક્સ થઈ ગયું છે, પણ તમને દૂધ સ્પષ્ટ દેખાય છે, દૂધની આરપાર જોવું હોય તો જોઈ શકાય ના। તો આ કેવી પ્રણાલી કહેવાય, વિષમાંગ પ્રણાલી કહેવાય, કારણ કે અંદર દૂધની અંદર મલાઈ એટલે કે ચરબી જે છે, દૂધમાં ઘણું બધું હોય, પ્રોટીનવાળો ભાગ હોય, ઉત્સેચકો પણ ઘણા બધા હોય, બરાબર। દૂધની અંદર ઘણું બધું છે, આપણને ખબર છે દૂધમાંથી પ્રોટીન મળે છે, એટલે આપણે દૂધની અંદર પ્રોટીનના કણો છે, એની અંદર મલાઈ એટલે કે ફેટ ચરબીના કણો છે, અને અંદર ઉદ્દીપકો પણ છે, ઉત્સેચકો પણ છે, પણ એ આપણને દેખાય છે નરી આંખે નથી દેખાતા। તો આવા દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહીશું, કલીલ દ્રાવણ, કે જે પ્રણાલી વિષમાંગ છે પણ એની અંદર ડિઝોલ્વ થયેલો પદાર્થ આપણને સામાન્ય રીતે દેખાતો નથી। સામાન્ય રીતે આપણે માઇક્રોસ્કોપથી તમે જુઓ, અથવા તો આની પરથી તમે ટ્યુબલાઇટ પસાર કરો, સૂર્યનો એટલે કે પ્રકાશ પસાર કરો,
તો આ જે માર્ગ તમને દેખાશે ને કેવો થશે, પ્રજ્વલિત થશે. કારણ કે અંદરના જે કણો છે મલાઈના કે ફેટના કણો એ પેલા પ્રકાશનું સ્કેટરિંગ કરશે. દેટ મીન્સ પ્રકિરણ કરે, પ્રકાશના કણોનું વિખેરણ કરી દે છે. એટલે આપણને કઈ અસર જોવા મળે, ટિન્ડલ અસર જોવા મળે, જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે. તો રાઈટ, તો આના પરથી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે જે પદાર્થ સંપૂર્ણ ડિઝોલ્વ થાય નેટ એન્ડ ક્લીન સોલ્યુશન, દેટ કોલ અપ ટ્રુ સોલ્યુશન, સાચું દ્રાવણ છે. બીજું દ્રાવણ છે તેમાં તમે જોઈ શકો છો માટી બધી નીચે બેસી ગઈ છે અને દ્રાવણ ભૂનું થઈ ગયું છે, નિલંબિત દ્રાવણ કહેવાય. અને આ દ્રાવણ એવું છે જે સ્પષ્ટ ચોખ્ખું નથી, પણ એની અંદર દ્રાવ્ય કણો ઓગળેલા છે, તેને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. હા, દ્રાવ્ય પેલા સાચા દ્રાવણના પ્રમાણમાં આના કદના કણો કેવા છે, થોડાક મોટા છે. એટલે આ પ્રણાલી કેવી કહેવાય, વિષમાંગ પ્રણાલી કહેવાય, જેમાં સંપૂર્ણ ઓગળી જાય કેવી પ્રણાલી, આ સમાંગ પ્રણાલી છે કે જેમાં બધું ઓગળી ગયું છે, આપણે જોઈ શકતા નથી, નીટ એન્ડ ક્લીન, બરાબર. જ્યારે એ સમાંગ પ્રણાલી છે, આ કેવી પ્રણાલી છે, વિષમાંગ પ્રણાલી છે. એટલે આના પરથી આપણને કલીલ, પહેલો જ ટોપિક છે કલીલ એટલે શું અને કલીલના પ્રકાર સમજાવો. તો હવે આપણને સમજ પડી ગઈ હશે કે કલીલ એટલે શું. તો કલીલ એક એવી પ્રણાલી છે, વિષમાંગ પ્રણાલી છે. કલીલ એક વિષમાંગ હિટ્રોજીનિયસ વિષમાંગ પ્રણાલી છે, જેમાં એક પદાર્થ એવો છે, આપણે પેલી ફેટ ઓગળી ગઈ હતી ને, ચરબી દૂધની અંદર મલાઈ ઓગળી ગઈ હોય છે, પણ તમને દેખાય ના દેખાય. ક્યારે દેખાય, જ્યારે તમે દૂધ ઠંડુ કરી દીધું હોય ત્યારે, નીચું તાપમાન લઈ જાઓ ત્યારે, અથવા તો તમે દૂધને ઉકાળ્યું હોય ને થોડીક વાર ઠારવા મૂકો તો જ તમને મલાઈ દેખાય. અદરવાઇઝ તમે દૂધ લો તો તમે ના કહી શકો તો અહીંયા મલાઈ છે ને અહીંયા દૂધ છે, આપણે નરી આંખે એને જોઈ શકતા નથી. એટલે જેમાં એક પદાર્થ વિક્ષેપિત કલા, જેની જગ્યાએ તમારી ચોપડીમાં શબ્દ આપ્યો છે પરિક્ષેપિત કલા, બરાબર. જૂના સિલેબસમાં વિક્ષેપિત કલા શબ્દનો વિક્ષેપિત કલા હોય છે. અને આ જે વિક્ષેપિત કલા છે ખૂબ જ ઝીણા, તમે જો આપણા દૂધની અંદર મલાઈના ખૂબ ઝીણા કણો શું છે, ઓગળી ગયેલા છે. તો એને આપણે શું કહીશું, મલાઈની વિક્ષેપિત કલા કહીશું. એ વિક્ષેપિત, જેમાં એક પદાર્થ વિક્ષેપિત કલા હોય છે અને તે ખૂબ ઝીણા કણોનું બનેલું હોય છે, ખૂબ ઝીણા કણો ધરાવે છે. આપણને ખબર છે મલાઈ કેવા કણો ધરાવતી, ખૂબ ઝીણા કણો. એટલે દૂધમાંથી આપણે મલાઈને જોઈ શકતા નથી, પણ તમે ગરમ કરો અથવા ઠારો ત્યારે આપણે દૂધની મલાઈ કાઢી શકીએ છીએ. તો ખૂબ ઝીણા કણો ધરાવે છે. અને બીજો પદાર્થ છે એ શું હોય છે, વિક્ષેપણ માધ્યમ. ધારો કે આખા જૂમાં પાણી તો છે જ, એની અંદર મલાઈ મિક્સ છે, એટલે બીજો પદાર્થ વિક્ષેપણ માધ્યમ તરીકે હોય છે. વિક્ષેપણ માધ્યમ, જેને પરિક્ષેપિત માધ્યમ કહેવાય છે. હવે શબ્દ બદલાઈ ગયો છે, પરિક્ષેપિત માધ્યમ. જૂના સિલેબસમાં હતું વિક્ષેપણ માધ્યમ, હવે શબ્દ આવે છે પરિક્ષેપણ માધ્યમ. ખૂબ જ ઝીણા કણો ધરાવે છે અને બીજો પદાર્થ હોય છે વિક્ષેપણ માધ્યમ તરીકે હોય છે, જેને કલીલ દ્રાવણ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે, કલીલ કહેવામાં આવે છે. હવે તમને ડેફિનેશન ક્લિયર થઈ ગઈ હશે કે કોલોઇડ એટલે શું, કલીલ દ્રાવણ એટલે શું. તો કલીલ એક વિષમાંગ પ્રણાલી છે, જેની અંદર એક વિક્ષેપિત કલા હોય ને એક વિક્ષેપણ માધ્યમ હોય, જેને બીજા શબ્દોમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ કહેવામાં આવે છે. અને પરિક્ષેપિત કલા એટલે કે મારી મલાઈના કણો છે એ કેવા છે, અંદર ખૂબ જ ઝીણા છે, જેને આપણે દૂધમાં જોઈ શકતા નથી. તો એવા કણો હોય છે. અને બીજો પદાર્થ કયો હોય છે, વિક્ષેપણ માધ્યમ હોય છે, જેને આપણે શું કહીશું, કલીલ કણો કહીશું. હવે આ કલીલ અને સાચા દ્રાવણ વચ્ચે શું ડિફરન્સ છે એની વાત કરીએ તો સાચા દ્રાવણ જે છે એમાં તમે જોયું દ્રાવ્ય પદાર્થ એટલા બધા સૂક્ષ્મ છે કે ઓગળી જાય. એટલે ક્યાંથી બંને અલગ પડે, દ્રાવ્ય પદાર્થના કણોના કદના આધારે. દ્રાવ્ય કણો જે છે એ કણોના કદના આધારે આપણે એને અલગ કરી શકીએ છીએ. તો જે દ્રાવ્ય પદાર્થ છે, સાચું દ્રાવણ મેં હમણાં તમને બતાવ્યું, મીઠામાં પાણી વગાડી દીધું તો તમે જો આવું નેટ એન્ડ ક્લીન દ્રાવણ મળે છે, તો તમને હવે મીઠું ક્યાંય દેખાય છે ના, કારણ કે એના કણો અતિ સૂક્ષ્મ છે, નાના છે. અને એ દ્રાવ્ય કણો નાના હોવાના કારણે આપણે જોઈ શકતા નથી. તો સાચા દ્રાવણ અને કલીલના દ્રાવણને અલગ કરવું હોય તો શું કોના આધારે કરી શકાય, દ્રાવ્ય કણોના કદના આધારે. કે આમાં દ્રાવ્ય કણોના કદ કેવા હોય છે, એકદમ નાના હોય છે, જ્યારે કલીલ કણો કેવા હોય છે, કદના મોટા હોય છે. જ્યારે કલીલ કણો છે એ કલીલ કણો સાચા દ્રાવણના કણોની કદમાં, સાચા દ્રાવણના કણો જે છે એ કણોના કદ કરતા કેવા હશે, કરતા મોટા હોય છે. મોટા હોય છે એટલે કયા અણુ આવી જાય, આપણા શરીરમાં રહેલો પ્રોટીન, વિટામિન, ઉત્સેચકો, પોલિમર, આ બધા જ પદાર્થ એમાં આવી જાય, કલીલની અંદર આવી જાય. કયા કયા પદાર્થ,
પ્રોટીન છે, આપણા શરીરની અંદર પ્રોટીન છે, બિન પ્રોટીન ભાગી છે, પ્રોટીન પણ છે. આપણે બિન પ્રોટીન ભાગ એટલે વિટામિન જે આપણે બહારથી મેળવીએ છીએ. તો પ્રોટીન છે, ઉત્સેજકો છે, પછી આપણા માનવ સર્જિત પદાર્થોમાં જોવા જઈએ તો પોલિથીન છે, પોલિવિનાઇલ ક્લોરાઇડ છે. આ બધા પદાર્થો કેવા કહેવાય? કલિલ કહેવાય, કે જેમાં કણોના સાઇઝ કેવી છે? મોટી છે. અને કલિલ કણોનો વ્યાસ તમને પૂછાઈ જાય, કલિલ કણોનો વ્યાસ કેટલો છે? તો આ કલિલ કણોનો જે વ્યાસ છે એ કલિલ કણોનો વ્યાસ 1 થી 100 નેનોમીટર, 1000 નેનોમીટર જેટલો છે. કેટલો છે? 1000 નેનોમીટર જેટલો. 1000 નેનોમીટર એટલે બહુ એ મોટા નથી. તમે જુઓ, સાચા દ્રાવણની સાપેક્ષમાં એનું કદ મોટું છે, પણ એટલું મોટું નથી કે જે અવક્ષેપિત થઈને બહાર આવી જાય. એ કણો એટલાય મોટા નથી કે તમે દ્રાવણમાં હલાવો તો એનું અવક્ષેપન થાય. અવક્ષેપિત થતા નથી. હા, એટલું ધ્યાન રાખજો. એ કણો કોના સાપેક્ષમાં મોટા છે? સાચા દ્રાવણની સાપેક્ષમાં મોટા છે, પણ એટલાય મોટા નથી કે તમે એને હલાવો એટલે પેલી મલાઈ બહાર આવી જાય. એવું ન બને. એ એટલાય મોટા નથી. તો આપણે યાદ રાખીશું કે કલિલ કણો છે સાચા દ્રાવણના જે કણો છે એના કરતાં મોટા છે. એ વિરાટ કદ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ પ્રોટીન છે, ઉત્સેજકો છે, એન્ઝાઇમ્સ છે, બરાબર. આ કલિલ કણોનો વ્યાસ આપણને કેટલો જોવા મળે છે? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે હોય છે. કલિલ કણો પ્રતિ એકમ કદ. હવે ધારો કે અહીંયા એવું પણ લખેલું છે કે કલિલ કણો સામાન્ય કણો કરતાં મોટા હોય છે, પરંતુ કદમાં એટલાય મોટા નથી હોતા કે છૂટા પડી જાય, બરાબર. અને એનું શું થાય? અવક્ષેપણ થાય. એવું થતું નથી. એ દ્રાવણમાં કેવા છે? નિલંબિત સ્વરૂપે રહેલા છે. કલિલ કણોનો વ્યાસ 1 થી 1000 નેનોમીટર જેટલો હોય છે. કલિલ કણોને તેમના કદને લીધે પ્રતિગામ તેમનું પૃષ્ઠ ક્ષેત્રફળ. તમે જો કલિલ કણો છે એટલે એનું પૃષ્ઠ ક્ષેત્રફળ આગળ બી આપણે કીધેલું છે કે જેટલા વિસ્તારમાં ફેલાયેલું હોય એટલે એનું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય, પૃષ્ઠ ક્ષેત્રફળ. અને જેટલું ક્ષેત્રફળ વધુ એટલો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે જોવા મળે છે. તો અહીંયા પણ એનું પૃષ્ઠ ક્ષેત્રફળ કેવું હશે? વિશાળ હશે. દાખલા તરીકે આપણે એક સમઘન લઈએ તો બધાને ખબર છે કે સમઘનના કેટલી બાજુ છે? 6 બાજુ છે, બરાબર. આ સમઘનની અંદર આપણે કલિલના કણોની સરખામણી ગણવા જઈએ ને તો ધારો કે 1 સેન્ટીમીટર ક્ષેત્રફળ ગણીએ તો 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. લંબાઈ ગુણ્યા લંબાઈ. આ જે સમઘન છે એ કેટલી બાજુ છે? 6 બાજુ છે. 1, બરાબર. ફોર એક્ઝામ્પલ આ મારું ચોક બોક્સ છે, એક પ્રકારનો સમઘનનો પાસો જ સમજી લો. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તમે જોઈ શકો છો ઉપર નીચે 1 2, આગળ પાછળ 3 4, આ બાજુ 5 અને 6 બાજુઓ છે. એટલે એના પછી એનું જે ક્ષેત્રફળ આવશે એ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. 6 સેન્ટીમીટર સ્ક્વેર. લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે એનું પૃષ્ઠ ક્ષેત્રફળ આપણે ગણવું હોય તો પૃષ્ઠ ક્ષેત્રફળ 6 બાજુ પરથી 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. અને માની લો કે એક સમઘનની અંદર 10⁻12 જેટલા કણો, તમે વિચાર કરો, વિભાજિત કરેલા હોય તો કલિલના કણો જેટલું. આ એક સમઘનને આપણે 10⁻12, આ જે સમઘન છે ને એને તમે 10⁻12 એટલે કલિલ કણો નાના જ છે, હા, પણ કોના સાપેક્ષમાં મોટા છે? સાચા દ્રાવણની સાપેક્ષમાં મોટા છે. અને તમે 10⁻12 વડે વિભાજિત કરો તો તમને 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલા કલિલના કણો મળે. તો આ તમારી ઇન્ફોર્મેશન થઈ ગઈ કલિલ એટલે શું, રાઈટ. તમે વ્યાખ્યા પૂછાય છે કલિલ એટલે શું? કલિલ એક વિષમાંગ પ્રણાલી છે જેમાં એક માધ્યમ વિક્ષેપણ હોય છે, બીજું માધ્યમ વિક્ષેપિત કલા છે. જે વિક્ષેપિત કલા કયા સ્વરૂપે? કે ખૂબ ઝીણા કણો સ્વરૂપે રહેલી છે. કલિલ કણોનો જે વ્યાસ છે કેટલો છે? યાદ રાખીશું, 1 થી 1000 નેનોમીટર જેટલું જોવા મળે છે. અને આ કલિલ કણો કોના સાપેક્ષમાં વધારે મોટા છે? સાચા દ્રાવણની સાપેક્ષમાં. એ સાચા દ્રાવણની સાપેક્ષમાં મોટા છે, પણ વાસ્તવમાં એટલાય મોટા નથી કે જેનું શું થઈ જાય? અવક્ષેપન થઈ જાય. એટલા મોટા નથી. એ દ્રાવણમાં કયા સ્વરૂપે હોય? નિલંબિત સ્વરૂપે. તો પહેલો ટોપિક પૂરો થયો કે કલિલ એટલે શું. હવે ત્યાર પછી આપણે જોવાના છે કલિલ કણોના પ્રકાર. તો આ જે કલિલ કણોના પ્રકાર છે ને એ એમાં રહેલા વિક્ષેપણ માધ્યમ, જેને આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ શબ્દ બદલાઈ ગયો છે. જૂના સિલેબસમાં વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા શબ્દ હતો, હવે પરિક્ષેપિત શબ્દ વપરાય છે, રાઈટ. એટલે આપણે પરિક્ષેપિત કલા. તો કલિલ કણોના પ્રકાર 3 પાડવામાં આવેલા છે. આ જે 3 પ્રકાર કલિલ કણોના આપેલા છે એમાં પહેલો પ્રકાર છે કલિલ કણોના 3 પ્રકાર છે. કલિલ કણોના 3 પ્રકારમાં પહેલો પ્રકાર છે, પહેલો પ્રકાર આપણો જે છે એ પહેલો પ્રકાર છે વિક્ષેપિત, આપણે પરિક્ષેપિત કહીશું. પરિક્ષેપણ માધ્યમ અને
પરિક્ષેપિત કલાનો ભૌતિક સ્વભાવ, ભૌતિક અવસ્થાના આધારે ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, એટલે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા વચ્ચેનું પરિક્ષેપિત કલા, બરાબર. જૂના સિલેબસમાં વિક્ષેપણ હતું એટલે મને વિક્ષેપણ જ યાદ આવે છે, તમારે પરિક્ષેપણ શબ્દ યાદ રાખવાનો. વિક્ષેપિત કલા વચ્ચેનું ભૌતિક અવસ્થા, વચ્ચેની ભૌતિક અવસ્થાના આધારે પહેલું વર્ગીકરણ છે. બીજું વર્ગીકરણ આપેલું છે એના પ્રકાર. પહેલો પ્રકાર કોના આધારે છે? બંને વચ્ચેના ભૌતિક સ્વભાવના આધારે, જે હમણાંની ઓગસ્ટની પરીક્ષા 2 દિવસ પહેલા લેવાય છે એમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર. બીજો પ્રશ્ન છે, બીજો પ્રકાર છે પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત વચ્ચે આકર્ષણ. પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા વચ્ચે આકર્ષણનો સ્વભાવ, એના આધારે પણ આપણને આકર્ષણનો સ્વભાવ, એના આધારે આપણને પરીક્ષામાં પૂછાય છે લાયોફિલિક અને લાયોફોબિકનો તફાવત આપણને. ત્રીજું છે વિક્ષેપણ માધ્યમના કણોના પ્રકારના આધારે, પેલા આપણા કણો આપેલા છે એ પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત એટલે આપણા બુકમાં આગળની બોલાય પરિક્ષેપિત કલાના કણોનો આકાર, પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર. આ રીતે કલીના 3 પ્રકાર પાડવામાં આવે છે. એટલે પહેલા તો તમને કલીના 3 પ્રકાર ખબર હોય છે. શું પ્રકાર? વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત વચ્ચેની ભૌતિક અવસ્થા, વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા વચ્ચે આકર્ષણનો સ્વભાવ, અને ત્રીજું છે પરિક્ષેપિત કલાના કણોના આધારે. તો પહેલો પ્રકાર આપણે જોઈશું વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા વચ્ચેનો સંબંધ. તો આપણે પહેલા વિક્ષેપિત કલા લખીશું, ત્યારબાદ આ આપણને આ પુસ્તકમાંથી તમને પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાય છે, આખો પુસ્તક પણ પૂછાય છે. વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ લેવાનું છે. વિક્ષેપણ માધ્યમ બદલાશે, વિક્ષેપિત કલા નહીં બદલાય, ધ્યાનમાં રાખજો. વિક્ષેપિત કલા નહીં બદલાય, શું બદલાશે? વિક્ષેપણ માધ્યમ. એના પરથી કલીનો પ્રકાર લખીશું અને એનું આપણે શું લખવાના છે? ઉદાહરણ લખવાના છે. દાખલા તરીકે વિક્ષેપણ માધ્યમમાં ઘન છે, ત્યારે તમને શું મળે કે વિક્ષેપિત કલા 3 અવસ્થામાં એનો નિયમ રહેશે: ઘન, પ્રવાહી અને વાયુ. વિક્ષેપણ માધ્યમ બદલી શકાય, વિક્ષેપિત કલા બદલી શકાતી નથી. અંદર જે ડિઝોલ્વિંગ કરેલો પદાર્થ છે ને એના ચેન્જ કરાય. એટલે વિક્ષેપિત કલા નહીં બદલાય, શું બદલાશે? વિક્ષેપણ માધ્યમ, જેને આપણે શું કહીશું? પરિક્ષેપિત માધ્યમ, બરાબર. પરિક્ષેપણ માધ્યમ ચોપડી પ્રમાણે લખીએ આપણે પરિક્ષેપણ માધ્યમ, પરિક્ષેપણ માધ્યમ, બરાબર. જૂના સિલેબસ પ્રમાણે વિક્ષેપિત શબ્દ છે, નવા પ્રમાણે પરિક્ષેપિત કલા શબ્દ છે. તો આપણે યાદ રાખીશું વિક્ષેપણ માધ્યમ. તમે કોઈ વખત ઘન પદાર્થ લઈ શકો, ઘન પદાર્થમાં ઘન ઓગાળી શકો, ક્યારેક પ્રવાહી પદાર્થમાં ઘન ઓગાળી શકો, ક્યારેક વાયુમાં ઓગાળી શકાય. એટલે યાદ રાખો કે આપણે વિક્ષેપણ માધ્યમ બદલાશે, ઘન, પ્રવાહી અને વાયુ, પણ વિક્ષેપિત કલા 3 અવસ્થાઓ કેવી રહેશે? ઘન જ રહેશે, બરાબર. તો પહેલો આપણે આ પ્રકાર જોઈએ કે વિક્ષેપણ માધ્યમમાં બીકરમાં પણ મેં ઘન પદાર્થ લીધો છે અને અંદર જે પદાર્થ ઓગળેલો છે એ પણ કયો છે? ઘન છે, જેને આપણે શું કહીશું? ઘન સ્વર કહીશું. ઘનની અંદર ઘન પદાર્થ ઓગળેલો ઘન સ્વર કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમારો કાચ છે એ પણ ઘન પદાર્થ છે, અને આપણે જે રંગીન કાચ બનતો તેમાં રંગ છે, તો રંગ પણ કેવો પદાર્થ છે? ઘન પદાર્થ છે. તો રંગીન કાચ, બેસ્ટ ઘન છે રંગીન કાચ. તો એ કેવા પ્રકારનો સોલ કહેવાય? ઘન સોલ કહેવાય. હવે પ્રવાહી, હવે આપણે એકલો સોલ બનાવીએ તો પ્રવાહી પદાર્થ તરીકે તમે પાણી લીધું હોય કે બીજો કોઈ પણ પદાર્થ લીધો હોય અને એમાં ઘન પદાર્થ ઓગાળી દીધો હોય તો પ્રવાહીમાં ઘન ઓગળેલો છે એટલે એને શું કહેવાય? સોલ કહેવાય. અને સોલ તરીકે તમે જોવા જાઓ તો સોલ તરીકે તમને શું મળે? કોષ દ્રવ્ય, જેને કોષ પ્રવાહી પણ કહેવાય છે. કોષ દ્રવ્ય અથવા તો કોષ પ્રવાહી આપણે જોઈ શકીએ છીએ. કોષ છે કોષ એક પ્રકારના લિક્વિડથી ભરેલો છે, તો એ લિક્વિડમાં બધા તરલ પદાર્થો છે. કોષ પ્રવાહીમાં તમે જો ઘણા બધા દ્રવ્યો હોય છે. તો કોષ પ્રવાહી, કોષ ઘન છે અને એની અંદર પ્રવાહી, તો પ્રવાહી પદાર્થની અંદર આપણા શરીરના બ્લડ છે, બ્લડની અંદર ઘણા બધા શું કહેવાય? વિટામિન્સ, પ્રોટીન્સ, બરાબર, ઘણા બધા દ્રવ્યો ઓગળેલા છે. તો પ્રવાહીમાં ઘન ઓગળેલું છે એટલે એને શું કહીશું? સોલ કહીશું. કોષ પ્રવાહી અથવા કોષ દ્રવ્ય કહીશું. હવે મારા બીકરમાં વાયુ પદાર્થ છે અને વાયુમાં મેં ઘન પદાર્થ ઓગાળેલો છે. તો વાયુમાં ઘન એટલે આપણો ધુમાડો. તમે જુઓ ધુમાડો ઉડે છે તો એમાં ઝીણા સૂક્ષ્મ કણો છે, પણ આપણે એને જોઈ શકતા નથી, જેને આપણે એરોસોલ કહીશું. એર એટલે હવા અને હવાનો સોલ એટલે એરોસોલ. એર એટલે હવા, એરોસોલ, અને એના પરથી આપણે ધુમાડો અથવા તો ધૂળ. ધુમાડો અને ધૂળ બંને પ્રકારના છે. ધૂળ તમે ઉડતી જોઈ હશે તો એમાં
સૂક્ષ્મ રજકણો છે પણ એક પ્રકારનું વાયુ છે, ઉડી શકે છે, એટલે ધુમાડો પણ ઉડે છે. એટલે વાયુમાં કોનું મિશ્રણ કહેવાય? ઘન પદાર્થનું મિશ્રણ કહેવાય, જેને આપણે શું કહીશું? ધુમાડો કહીશું. એવી રીતે હવે વિક્ષેપણ માધ્યમ ત્રણે ત્રણ વખત ઘન પ્રવાહી અને વાયુ લો, પણ વિક્ષેપિત કલા ત્રણે ત્રણ વખત શું લઉં? પ્રવાહી. વિક્ષેપિત કલા નહીં બદલાય, જેમાં લખ્યું પ્રવાહી લઉં તો પહેલું ઉદાહરણ છે ઘન પદાર્થની અંદર પ્રવાહી. ફોર એક્ઝામ્પલ જેલ જેવો તમે ચીઝ અને માખણ જુઓ તો ચીઝ અને માખણમાં ખરેખર પેલું માખણવાળો ભાગ છે, પણ તમે અડો તો કેવું હોય? લિક્વિડ ટાઈપનું હોય, એટલે જેલ કહેવાય. તમે જેલની ખાધી જ છે, બધાએ જોઈ છે ને, એ જામી ગયેલી હોય પણ અંદર તો શું હોય? ખરેખર લિક્વિડ જ હોય. તો એ કેવો પ્રકાર કહેવાય? જેલી ખાધી છે ને બધા. જેલીમાં શું હોય? કારણ કે આપણે સ્ટ્રોબેરીની જેલી ખાઈએ તો સ્ટ્રોબેરી પદાર્થ તો છે જ અંદર, પણ એ કયા સ્વરૂપે છે? લિક્વિડ સ્વરૂપે છે. તો ઘન પદાર્થ વગળેલો છે, તેમાં ઘન પદાર્થની અંદર પ્રવાહી પદાર્થ વગળેલો છે, એટલે જેલ દાખલા તરીકે ચીઝ અને માખણ આપણે લઈ શકીએ, રાઈટ. એના પછી છે પ્રવાહીમાં પ્રવાહી. આના વિશે આપણે બહુ જ ભણવાનું છે, જેને પાયસ કહેવાય અને ઇમલ્સન કહેવાય. પ્રવાહીની અંદર પ્રવાહી ઓગળી ગયેલું છે એને આપણે ઇમલ્સન કહીશું. ફોર એક્ઝામ્પલ આપણું દૂધ જોઈ લો, દૂધની અંદર મલાઈ ઓગળેલી છે, એ પણ લિક્વિડ છે, એની અંદર પાણી નાખો ને ઓગાળી દો તો દૂધમાં પાણી મિક્સ થઈ જાય, તમને દેખાય ના? તો દૂધ પણ એક પ્રકારનું શું કહેવાય? પાયસ જ કહેવાય. પાયસ પણ કહી શકાય. બીજો શબ્દ છે ઇમલ્સન. પ્રવાહીમાં મિશ્રણ, એને ઇમલ્સન કહેવાય. તમે દૂધમાં પાણી નાખો તો પાણી પણ મિક્સ થઈ જાય અને દૂધ પણ મિક્સ થઈ જાય, તો પ્રવાહી પદાર્થ વગેરે ધેટ કોલ ઓફ ઇમલ્સન. એને ઉપર તમે ઉદાહરણ લઈ શકો. પછી માથામાં નાખવાની હેર ક્રીમ આવે છે, તો એને તમે નાખો તો પછી તમને દેખાય ને એ કેવી થઈ જાય? અંદર પચી જાય. તો હેર ક્રીમ પણ એમાં આવી શકે, બરાબર. હેર ક્રીમ પણ આવે છે, બરાબર. ત્યાર પછી છે વાયુમાં પ્રવાહી પદાર્થ. આ તમારે સમજ. વાયુમાં પ્રવાહી કરતા ચોમાસું ચાલે છે તો પેલા ધુમ્મસ છવાયેલી જોવા મળે. તો ધુમ્મસમાં શું છે? વાયુ વત્તા પ્રવાહી છે, બરાબર. તો વાયુ વત્તા પ્રવાહી એટલે કયું ઉદાહરણ હશે? ધુમ્મસ. એને પણ એક પ્રકારનું શું કહેવાય? એરોસોલ જ કહેવાય, કારણ કે હવાનું વાયુ એટલે એરોસોલ. એર એટલે હવા, હવા એટલે વાયુ. તો એને પણ કયો પ્રકાર કે? એરોસોલ. બે પ્રકારના છે. ઘન વત્તા વાયુ પૂછેલું હોય તો ધુમાડો, પણ પ્રવાહી વત્તા વાયુ પૂછેલું હોય તો શું આવશે? ધુમ્મસ. આ યાદ રાખવું, પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે. એરોસોલ બે પ્રકારના છે. વાયુમાં ઘન હોય તો ધુમાડો, કારણ કે ધુમાડામાં રજકણો છે, બરાબર. પણ ધુમ્મસ એમાં રજકણો નથી, પણ એમાં લિક્વિડ છે, વાયુ વત્તા લિક્વિડ છે, બરાબર. હવે આપણે વિક્ષેપણ માધ્યમ વાયુ હોય એવા બે ઉદાહરણ છે, કારણ કે વાયુ વત્તા વાયુ છે એ સમાન મિશ્રણ બનાવે એટલે ના મળે. એમાં બે જ આવે, ઘન અને પ્રવાહી. વાયુ વત્તા વાયુ નહીં લખું, કેમ? કારણ કે એક વાયુ બીજા વાયુમાં પડી જાય તો સમાન પ્રણાલી બને. અને કલિલ તો કેવું છે? વિષમાંગ છે. એટલા બધા ઉદાહરણો વિષમાંગના લીધા છે. તો કલિલની અંદર આપણે વાયુ લઈએ વિક્ષેપણ માધ્યમ. હવેથી આટલે સુધી પતી ગયું, બરાબર. હવે વિક્ષેપણ માધ્યમ તરીકે આપણે વાયુ લઈએ તો વિક્ષેપિત કલા કાં તો ઘન હોય કાં તો પ્રવાહી. હવે મેં કીધું તેમ વાયુમાં ઘન ઓગાળો તેને આપણે એરોસોલ કે ઘન સોલ કહીશું, કારણ કે અહીંયા પદાર્થ કેવો છે? વિક્ષેપિત કલા બદલાશે, બરાબર. વિક્ષેપણ માધ્યમ જે છે એ તમારું માધ્યમ બદલાય છે અને વિક્ષેપિત કલા છે એ વિક્ષેપિત કલા તમારી વિક્ષેપણ માધ્યમ છે એ વિક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહી અને વાયુ છે. અહીંયા આપણે ઊંધું લખાઈ દીધું છે, બરાબર. અહીંયા વિક્ષેપણ માધ્યમ ઘન અને પ્રવાહી આવશે, બરાબર ને? ઓકે, ચાલો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વિક્ષેપિત કલા નથી બદલાવાની, વિક્ષેપણ માધ્યમ બદલાવાનું છે. માધ્યમ એક વખત ઘન વત્તા વાયુ લેવાનું છે અને બીજી વખત શું લેવાનું છે? પ્રવાહી વત્તા વાયુ લેવાનું છે. હવે અહીંયા મારો પદાર્થ ઘન છે અને એમાં વાયુ ઓગાળ્યું છે, એટલે એને એરોસોલ ના કહેવાય. વાયુમાં કયું ઓગાળ? વાયુની અંદર ઘન ઓગળે તોય એરોસોલ કહેવાય. વાયુમાં પ્રવાહી ઓગળે તોય એરોસોલ કહેવાય. પણ ઘન આપેલો હોય ને એમાં વાયુ ઓગળે તો એને ઘન સોલ કહેવાય. ધ્યાનમાં રાખજો. પહેલું જ ઉદાહરણમાં આપણે શીખી ગયા ઘન વત્તા ઘન, એટલે આપણને કેવું કહેવાશે? ઘન સોલ. તમારે યાદ રાખવાનું કે વિક્ષેપણ માધ્યમ જ્યારે ઘન આવશે ત્યારે માધ્યમ કેવું હશે? ઘન સોલ હશે. અને ઘન સોલ તરીકે આપણને આપ્યું છે પ્યુમાઇસ પથ્થર. હવે આ પ્યુમાઇસ પથ્થર એટલે શું? પ્યુમાઇસ પથ્થર તો તમે જોયા હશે, છિદ્રાળુ પથ્થર આવે છે, જેના દ્વારા ક્યારેક હાથ પગ ઉપરનો મેલ દૂર કરવા માટે એવા પથ્થર મળે છે, જેને ઘસવામાં આવે છે. એમાં છિદ્રો હોય છે, છિદ્રાળુ. તો એ વાયુ બધા બહાર નીકળી જાય છે. વાયુ પદાર્થ છે, બરાબર. વાયુ પદાર્થને શેમાં શોષેલું છે? પેલા ઘન પદાર્થમાં શોષેલું છે,
બરાબર. એટલે એને પ્યુમાઇઝ પથ્થર કહેવાય. ચિત્રાળું કાણા કાણાવાળું હોય એને આપણે હાથ પગ ઉપરનો મેલ દૂર કરવા માટે પથ્થરને ઘસીએ છીએ, એ પથ્થરને પ્યુમાઇઝ પથ્થર કહેવાય. હવે પ્રવાહી પદાર્થમાં વાયુ હોય એવું છે આપણું ફીણ. ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે કસાફીણ. હવે આ ક્યાં જોયું છે તમે? બર્થડે કેકમાં તમે જો આપણે કેક આવે છે, કેકની ઉપર આપણે સુશોભન કરવા માટે પેલી ક્રીમ લગાવીએ છીએ, બરાબર. એના પરથી આપણે આમ પોતાનું નામ લખેલું હોય, એની પર ફૂલ બનાવેલું હોય, એની પર કંઈ ફોટો સ્કેન કરેલો હોય, બરાબર. તો આપણે જે ક્રીમ દ્વારા આપણે જેમાં દૂધમાંથી બનાવેલી ક્રીમ હોય છે એને કસા ક્રીમ કહેવાય. કસા ક્રીમ એટલે બર્થડે ઉપર જે કેક આવે એ કેકને સજાવવા માટે આપણે જે ક્રીમ વાપરીએ એને કસા ક્રીમ કહેવાય, બરાબર. તો એ ક્રીમનો અહીંયા ઉપયોગ થાય છે. જે સામું ઉદાહરણ છે પ્રવાહી વત્તા વાયુ. એ ક્રીમને તમે અડો ને તો આમ કેવી લાગે? તમને ચીકણી લાગે, કારણ કે એની અંદર પેલું દૂધનો મલાઈવાળો ભાગ તો છે. એટલે પ્રવાહી વત્તા વાયુનું મિશ્રણ બેસ્ટ ઉદાહરણ છે. સાબુનું ફીણ પણ ચાલે અને કસા ક્રીમ પણ ચાલે. કસા ક્રીમને તમને કહ્યું હતું, કસા ક્રીમ એટલે શું? જે ક્રીમ બર્થડે કેકમાં સજાવવા માટે વપરાય છે એને કેવી ક્રીમ કહેવાય? કસા ક્રીમ. તો આ તમારો પહેલો પ્રકાર થઈ ગયો. આ પ્રશ્ન પણ વેરી મોસ્ટ છે. અત્યારે ઓગસ્ટમાં જે પરીક્ષા લેવાય જુલાઈવાળાની પૂરક પરીક્ષા લેવાય એમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આ પહેલો પ્રકાર છે જેનું કોષ્ટક સ્વરૂપે આપેલું છે, આપણને સરળતાથી યાદ રહી જાય. કન્સોલ, સોલ અને એરોસોલ. સેકન્ડ મુદ્દામાં આવે તો જેલ, ઇમર્સન અને એરોસોલ. છેલ્લામાં આવે તો ઘનસોલ અને ફીણ જોવા મળે છે. અહીંયાથી આપણે આ ચેપ્ટરમાં શું જોવાનું છે? સોલ જોવાના છે. સોલ એટલે ઘનમાં મિશ્રણ હોય, કાં તો ઘનનું પ્રવાહી, કાં તો ઘન અથવા તો વાયુનું મિશ્રણ હોય એને સોલ કહેવામાં આવે. મારો વિક્ષેપણ માધ્યમ ઘન હોય અને એમાં વાયુ ઓગળેલું હોય તો એ ઘન કહેવાય. મારો પદાર્થ ઘન અને ઘન હોય તો એને શું કહેવાય? ઘન સોલ જ કહેવાય. પણ ઘનમાં પ્રવાહી હોય તો ડેટ કોલ ઓફ જેલ કહેવાય, રાઈટ. એવી રીતે જો તમારા પદાર્થની અંદર માધ્યમ પ્રવાહી હોય, માધ્યમ કેવું હોય? વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય અને પ્રવાહીમાં ઘન ઓગળેલો હોય તો એને જેલ કહેવાય. અને પ્રવાહી બંને પ્રવાહી હોય, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને પ્રવાહી હોય તો એને આપણે શું કહીશું? પાયસ અને ઇમર્સન. તો આપણે આ બેનો અભ્યાસ કરવાનો છે. તો પ્રવાહીમાં પ્રવાહીનું મિશ્રણ ઓગળી જાય એ, અને ઘનમાં વાયુ હોય તો ઘનમાં ઘન ઓગળે એવા ઘન સ્વરનો આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર, બરાબર. એટલે આને આપણને લખ્યું છે જુઓ કે ઘણી કુદરતી અને રોજિંદી વપરાતી વસ્તુઓ કલિત છે. ઘણા જૈવિક દ્રવ્યો પણ કલિત છે. પ્રોટીન, ન્યુક્લિક એસિડ એ કલિલ કણો છે. અને આપણે પ્રણાલીમાંથી ખૂબ જ સામાન્ય સોલ એટલે કે ઘનનું પ્રવાહીમાં વિક્ષેપ. મેં કીધું સોલ એટલે કોણ? ઘન વાયુ, ઘન તો પણ શું બને? ઘન સોલ બને છે. જ્યારે પ્રવાહીમાં પ્રવાહી વિક્ષેપિત થાય છે ત્યારે આપણને પાયસ મળે છે. જો કલિલમાં વિક્ષેપણ માધ્યમ પાણી હોય, યાદ રાખવાનું વિક્ષેપણ માધ્યમ તરીકે તમે વિક્ષેપણ માધ્યમ એટલે પરિક્ષેપણ. હા, જૂની ચોપડીમાં વિક્ષેપણ છે એટલે અમને વિક્ષેપણ શબ્દ જ યાદ આવે છે. પરિક્ષેપણ માધ્યમ તરીકે જો પાણી હોય તો એને આપણે હાઇડ્રોફિલિક કહીશું, હાઇડ્રોફિલિક. અથવા તો એને એક્વા સોલ કહેવામાં આવે છે. પણ જો આપણે વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી ન લઈએ, પાણી સિવાયનો કોઈ બીજો પદાર્થ હોય, આલ્કોહોલ લઈએ તો એને આલ્કોસોલ કહેવાય. આલ્કોહોલ લઈએ તો આલ્કોહોલ સોલ બન્યો કહેવાય. અને પાણી લઈએ તો કેવો સોલ બન્યો કહેવાય? એક્વા સોલ અથવા તો હાઇડ્રોસોલ કહેવામાં આવે છે, રાઈટ. હવે આપણે બીજો પ્રકાર જોઈએ કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે આકર્ષણ બળ છે. એના આધારે એના બે પ્રકાર છે, લાયોફિલિક એન્ડ લાયોફોબિક. લાયોફિલિક અહીંયા તમે ફિલિંગ્સ થાય, આકર્ષણ. લાયોફિલિક એના શબ્દમાં જ છે. તો તમને ક્યારેક તફાવત પણ પૂછાય છે, લાયોફિલિક અને લાયોફોબિક એટલે શું? તો લાયોફોબિક અને લાયોફિલિક આ તમને તફાવત પરીક્ષામાં પૂછાશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો લાયોફિલિક એટલે શું? કે જે કલિલને પાણી પ્રત્યે આકર્ષણ છે, એટલે એનું બીજું નામ છે હાઇડ્રોક્લોરિક, બરાબર. એનું બીજું નામ શું આપેલું છે? લાયોફિલિકનું બીજું નામ શું છે? હાઇડ્રોક્લોરિક. હાઇડ્રોફિલિક. આ લાયોફિલિકનું બીજું નામ શું છે? હાઇડ્રોફિલિક. કેમ? કારણ કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે એટલે હાઇડ્રોફિલિક પૂછાય તો એ લાયોફિલિક જ પૂછ્યું કહેવાય. અને લાયોફોબિકનું બીજું નામ છે હાઇડ્રોફોબિક. ચાલો, હવે લાયોફિલિક એટલે શું? કે જે પદાર્થ પાણી પ્રત્યે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, તેને આપણે શું કહીશું? લાયોફિલિક. ફિલિંગ્સ છે. ફિલિંગ
સીલ એટલે લાગણી, આકર્ષણ છે એને કોના પ્રત્યે? પાણી પ્રત્યે. તો આ જે છે કેવી રીતે બનાવી શકાય? એકદમ સરળતાથી બનાવી શકાય છે. તેમાં કલીલના કણો સીધા જ આપણે મેળવી શકીએ છીએ. કલીલ કણો કેવા મેળવી શકાય છે? કલીલ કણો આપણે સીધા જ મેળવી શકીએ છીએ. હવે સીધા જ મેળવી શકીએ છીએ એટલે શું? દાખલા તરીકે ગુંદર છે, જિલેટીન છે, સ્ટાર્ચ છે, એની અંદર ગુંદર, જિલેટીન, સ્ટાર્ચ આ બધા પદાર્થોના આપણે કલીલ મેળવવા હોય તો સરળતાથી આપણે એમાં પાણી નાખી અને ગુંદરને હલાવી દઈએ. ઈંડાનો ગુંદર આવે છે, બધા જોયો જ છે. એની અંદર પાણી નાખી તમે હલાવી દે તો ગુંદર અંદર ડિઝોલ્વ થઈ જાય. પણ એકદમ આરપાર જોઈ શકાય એવો ન હોય, લિક્વિડ ફોર્મમાં હોય. દૂધમાં કેવું મલાઈ નથી દેખાતી, તો એક પ્રકારનું કલીલ દ્રાવણ જ છે. તો ગુંદર, જિલેટીન, સ્ટાર્ચ વગેરેને યોગ્ય માધ્યમમાં મિશ્ર કરવાથી લાયોફિલિક ગુંદર, જિલેટીન, સ્ટાર્ચને યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં ઓગાળવાથી આપણને કયા પેય સોલ મળે? લાયોફિલિક સોલ મળે છે. હવે આ જે લાયોફિલિક સોલ છે ને એમાં હું વિક્ષેપણ માધ્યમ તરીકે મેં અત્યારે શું નાખ્યું છે? પાણી નાખ્યું. પાણી નાખું તો એ કલીલ સોલ બને. પાણી ઉડાડી દઉં તો મને પાછી મારી વિક્ષેપિત કલા મને ગુંદર હતો એવો ને એવો મને પાછો મળે છે. એનો મતલબ કે આ સોલ કેવા છે? પરિવર્તનીય છે. વિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવે છે ત્યારે લાયોફિલિક સોલ ફરીથી મળે છે. વિક્ષેપણ માધ્યમ દૂર કરીએ, વિક્ષેપણ માધ્યમ એટલે કે પરિક્ષેપણ માધ્યમ દૂર કરીએ, વિક્ષેપણ માધ્યમ દૂર કરીએ તો આપણને વિક્ષેપિત કલા મળે છે. વિક્ષેપિત કલા એટલે મારું ગુંદર, વિક્ષેપિત કલા મળે છે. અને વળી પાછું વિક્ષેપણ માધ્યમ ઉમેરી દઈએ તો હતો એવો ને એવો લાયોફિલિક સોલ આપણને પાછો મળે છે. અને વિક્ષેપણ માધ્યમ ઉમેરતા લાયોફિલિક સોલ પાછો મળે છે. ધેટ મીન્સ કે આ કેવો છે? પરિવર્તનશીલ છે. એટલે તફાવત પૂછાય તો આ પાણી પ્રત્યે આકર્ષણ હોય છે અને પાણી પ્રત્યે શું હશે? અપાકર્ષણ હોય. બરાબર. આ એક મુદ્દાઓ તમે તૈયાર કરો તો સામેના મુદ્દા તૈયાર છે. આના કલીલ કણો સીધા મેળવી શકાય, જ્યારે આના કલીલ કણો સીધા મેળવી શકાતા નથી. પ્રક્રિયા કેવી છે? થોડી જટિલ છે. ધાતુ હોય કે ધાતુના સલ્ફાઇડ હોય એના કલીલ આપણે સીધી રીતે મેળવી શકતા નથી. આમાં આપણે એવું લખ્યું છે કે આ પરિવર્તનશીલ છે. ત્યારથી પેલું સામેવાળું કેવું હશે? અપરિવર્તનશીલ હોય છે. અને આ જે લાયોફિલિક છે એ ઘણા સ્થિર છે, તેથી તેઓ સ્કંદન કરતા નથી. સ્થિર છે એનો મતલબ શું? કે તળિયે બેસી જતા નથી. યાદ રાખજો, એ તળિયે ના બેસી જાય. દ્રાવણમાં ક્યાંક ને ક્યાંક ગોળ ફરતા હોય. બરાબર. એના કણો દૂધની અંદર ફેટના કણો છે, પણ એ કોઈ ફેટના કણો કંઈ નીચે નથી બેસી જતા, માટીમાં બેસી જાય છે. તેમ આમાં તમે જો આ બધા નીચે બેસી જાય છે. આપણે નીચે બેસી જાય દૂધમાં મલાઈના કણો ના, તો એની અંદર પેલા કણો કયા સ્વરૂપે અંદર ફરતા હોય? નિલંબિત સ્વરૂપે ફરતા હોય. તો અહીંયા પણ યાદ રાખીશું કે સ્કંદન થતું નથી. સ્કંદન એટલે અવક્ષેપણ થવું. એની અંદર કોઈ મલાઈના કણો એટલા મોટા નથી કે દૂધની બહાર નીકળી જાય. બરાબર. એટલે કહેવાનો મતલબ કે આ જે છે એ શું કરતા નથી? સ્થાયી છે. સ્થાયી હોય છે તેનું શું થતું નથી? સ્કંદન થતું નથી. પ્રમાણમાં સ્થિર હોય છે, આથી તેમનું સ્કંદન થતું નથી. અને કેવા કલીલ કહેવાય? સ્થાયી કલીલ કહેવાય. સ્કંદન થતું નથી. એટલે કેવા છે? સ્થાયી કલીલ છે. બરાબર. આને આપણે કેવા કલીલ કહીશું? સ્થાયી કલીલ કહીશું. એનું અવક્ષેપણ થતું નથી એટલે આપણે એને કેવા કલીલ કહીશું? સ્થાયી કલીલ. તો એના પરથી તમને કોનું લખતા આવડે? લાયોફોબિકનું લખતા આવડે. લાયોફિલિક પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, તો સ્વાભાવિક છે કે લાયોફોબિક છે એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતું નથી, અપાકર્ષણ ધરાવે. એનો મતલબ કે તેલી બિંદુ પ્રત્યે આકર્ષણ ધરાવતું હશે. નંબર 2 છે આના કલીલ સોલ સીધી રીતે મેળવી શકાય છે. જ્યારે લાયોફિલિકમાં ધાતુ હોય કે ધાતુના સલ્ફાઇડ હોય એને વિક્ષેપણ માધ્યમ સાથે મિક્સ કરીએ તો કલીલ સોલ સહેલાઈથી મેળવી શકાતું નથી. કલીલ સોલ સીધી રીતે મેળવી શકાતા. એની પ્રક્રિયા થોડી જટિલ છે. સીધી રીતે મેળવી શકાતું નથી. બરાબર. એને આપણે સીધી રીતે મેળવી શકતા નથી. પછી ત્રીજું આપેલું છે આમાં જુઓ કે ગુંદર, જિલેટીન, સ્ટાર્ચ છે એની અંદર તમે પાણી નાખો છો તો એ લાયોફિલિક બનાવે છે. જ્યારે લાયોફોબિકની અંદર તમે વિક્ષેપણ માધ્યમ ઉમેરો ને અથવા તો એની અંદર આવા સોલમાં થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરીને એને હલાવવામાં આવે તો અવક્ષેપ મળે છે. એનો મતલબ શું? કે આ સ્થાયી હોતા નથી. જેમ આની અંદર વિક્ષેપણ માધ્યમ ઉમેરીએ તો એ આપણને પાછા મળે તો આ પરિવર્તનશીલ છે. તો આ કેવા છે? અપરિવર્તનશીલ. આ કેવા છે? અપરિવર્તનશીલ.
તમે વિક્ષેપણ માધ્યમ દૂર કરી દો ને તો આપણને પાછા મળતા નથી. પહેલાં તમે પદાર્થની અંદર વિક્ષેપણ માધ્યમ નાખો તો લાયોફોબિક બની જાય, પણ લાયોફોબિક પાછું વિક્ષેપણ માધ્યમ દૂર કરજો તો આપણને પાછા મળતા નથી. એને આપણે કેવા કહીશું? અપરિવર્તનશીલ સોલ કહેવામાં આવે છે. પછી જેમ આમાં અવક્ષેપણ થતું નથી પણ પેલામાં શું થાય છે? અવક્ષેપણ થાય છે. આ જે છે એમાં શું થશે? સ્પંદન થાય છે. સ્પંદન થવું એટલે શું? અવક્ષેપણ. સ્પંદન થાય છે. સ્પંદન થાય છે એટલે આ ગલીના કણો કેવા છે? અસ્થાયી છે, સ્થિર નથી, અસ્થિર છે, સ્થિર હોતા નથી. બરાબર? તો આ તફાવત સ્વરૂપે તમને પૂછાય છે. તો કયા કયા સ્વર આમાં લાયોફોબિકમાં આવી શકે? તો લાયોફોબિકની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરીએ ને તો જ, જો વિક્ષેપણ માધ્યમને અલગ કરી ફરીથી વિક્ષેપણ માધ્યમને અલગ કરી વળી પાછું વિક્ષેપણ માધ્યમ તમે ઉમેરો તો આ સોલ મેળવી શકાતા નથી. એનો મતલબ કે આ સોલ કેવા છે? અપરિવર્તનશીલ છે. તેમની સ્થાયીતા જાળવવા માટે તેમાં કેટલાક પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને સ્થાયીકારક પદાર્થ. આમાં શાની જરૂર પડે? સ્થાયીકારક પદાર્થની જરૂર પડે છે, જ્યારે આમાં સ્થાયીકારક પદાર્થની જરૂર પડતી નથી. તો આ પ્રશ્ન તમને તફાવત સ્વરૂપે પૂછાય છે. ગાઈડમાં સરસ આપેલું છે, બરાબર તૈયાર કરજો. લાયોફોબિક અને લાયોફિલિક. તો આ કલર સોલનો બીજો પ્રકાર થઈ ગયો. હવે આપણે ત્રીજો પ્રકાર જોયું છે વિક્ષેપિત કલાના કણોના આધારે એનું વર્ગીકરણ. બરાબર? હવે એના જે કલીના કણો છે એ કણો મોટા, એના આધારે 3 ભાગનું વર્ગીકરણ આપે. પહેલું છે બહુઆણ્વીય કણો, બહુ જ મોટા હોય તેવા કણો. પછી છે વિરાટ આણ્વીય કણો અને પછી છે સમુચ્ચય કણો. આ સમુચ્ચય શબ્દ બહુ અગત્યનો છે. સમુચ્ચય કણો આપેલા છે. શબ્દ બરાબર સાંભળજો કે ત્રીજો જે પ્રકાર આપ્યો છે વિક્ષેપિત કલાના કણોના પ્રકાર, તો કણો 3 પ્રકારના છે. બહુઆણ્વીય કણો છે, વિરાટ આણ્વીય કણો છે, બહુઆણ્વીય કણો જેમાંથી તમને એમસીક્યુ પૂછાય છે. બીજું છે વિરાટ આણ્વીય કણો અને ત્રીજું આપેલું છે સમુચ્ચય કણો. બરાબર? તો પહેલા આપણે બહુઆણ્વીય કણો, એનો શબ્દ જ છે બહુઆણ્વીય કણો એટલે સ્વાભાવિક છે કે તેના અણુભાર કદમાં કેવા હશે? મોટા છે. ફોર એક્ઝામ્પલ પ્રોટીન, વિટામિન, ઉત્સેચકો, પોલિમર, પોલિથીન, બધા એવા બધા પદાર્થો કે જેના અણુભાર કેવા હશે? બહુ મોટા હોય છે. જ્યારે વિલયન કરવામાં આવે છે ત્યારે પદાર્થના પરમાણુની મોટી સંખ્યા અથવા તો અણુઓ એકબીજા સાથે સમુચ્ચય એટલે ભેગા થાય. સમુચ્ચય એટલે ભેગા થવું. જ્યારે વિલયનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પરમાણુની મોટી સંખ્યા તથા નાના અણુઓ એકબીજા સાથે ભેગા થાય છે અને જે સ્પીસીસ બનાવે છે જેમાં કણોનો વ્યાસ 1 નેનોમીટરથી પણ વધુ હોય છે એવા કણોને બહુઆણ્વીય કલિલ કણ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા બરાબર જોજો. જ્યારે વિલયન પ્રક્રિયા થાય છે, જ્યારે વિલયન પ્રક્રિયા થાય છે ત્યારે નાના અણુઓ એકબીજા સાથે ભેગા થઈને શું બનાવે છે? સમુચ્ચય. એકબીજા સાથે સમુચ્ચય થઈને, સમુચ્ચય થવું એટલે ભેગા થવું, સમુચ્ચય થઈને ભેગા થાય છે. અને આ જે કણો છે એ કણોનો વ્યાસ આપણને 1 નેનોમીટર કરતાં પણ વધુ મળે, 1 નેનોમીટર કરતાં પણ જો વધુ મળે તો એવા કણોને બહુઆણ્વીય કણો કહેવામાં આવે છે. કયા કયા કણો બહુઆણ્વીય છે? સલ્ફરના સોલ અને ગોલ્ડના સોલ. પરીક્ષામાં પૂછાય છે બહુઆણ્વીય કણોની વ્યાખ્યા લખો તો શું લખીશું? જ્યારે વિલયન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નાના અણુઓ એકબીજા સાથે સમુચ્ચય થઈને ભેગા થાય અને આ કણોનો વ્યાસ જો 1 નેનોમીટર કરતાં જે સ્પીસીસ તૈયાર થાય, ભેગા થાય અને જે સ્પીસીસ શબ્દ આપેલું છે, જે સ્પીસીસ તૈયાર થાય એમાં કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં પણ વધુ હોય તેને આપણે બહુઆણ્વીય કલિલ કહીએ છીએ. દાખલા તરીકે બહુઆણ્વીય કણોમાં ઉદાહરણ છે ગોલ્ડનું સોલ. ગોલ્ડનું સોલ ઘણા પરમાણુ ધરાવતા જુદા જુદા કણો ધરાવે છે. અને બીજું છે સલ્ફરનું સોલ. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે બહુઆણ્વીય કલિલ કણોના ઉદાહરણ જણાવો તો ગોલ્ડનું સોલ અને સલ્ફરનું સોલ, સલ્ફર સોલ. આ બે યાદ રાખવાનું. પરીક્ષામાં વેરી મોસ્ટ એમસીક્યુ બહુઆણ્વીય કણો નીચેમાંથી કયા છે? તો ગોલ્ડનું સોલ એટલે કે પ્રવાહીની અંદર ગોલ્ડ ઘન પદાર્થ ઓગળેલો છે, આમાં પણ પ્રવાહીની અંદર સલ્ફર ઓગળેલું છે, ધેટ કોલ ઓફ સોલ. બરાબર? તો ગોલ્ડ સોલ અને સલ્ફરનું સોલ. બીજું છે વિરાટ આણ્વીય.
સ્વાભાવિક છે, વિરાટ એટલે કદમાં બહુ મોટા છે. વિરાટ અણુઓ આણ્વીય દળ વધુ ધરાવે છે. આવા અણુઓને જ્યારે યોગ્ય દ્રાવકમાં ઓગાળવામાં આવે તો એ નાના 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 કણોમાં વિભાગ, કારણ કે ઓલરેડી કદમાં કેવા છે, મોટા છે. આવા કણોને જ્યારે આપણે દ્રાવકમાં ઓગાળીએ અથવા તો વિક્ષેપણ માધ્યમમાં ઓગાળીએ ત્યારે શું થાય, નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે. અને આવી પ્રણાલીને કેવું કહેવાય, વિરાટ આણ્વીય કણ કહેવાય છે. વિરાટ આણ્વીય કણ એટલે શું કે આવા કણોમાં દ્રાવક ઉમેરવામાં, એટલે કે પાણી ઉમેરવામાં આવે, દ્રાવક ઉમેરવામાં આવે તો તે નાના નાના કણોના ગાળામાં ફેરવાઈ જાય છે. નાના નાના કણોના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, જેને વિરાટ આણ્વીય કણ કહેવાય છે. પરીક્ષા પૂછાય કે વિરાટ આણ્વીય કણો કયા, તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો. પછી માનવ સર્જિત કયા છે, નાયલોન, પોલિથીન, પોલિસ્ટાઇરીન. બરાબર. તો વિરાટ આણ્વીય કણોના ઉદાહરણ પૂછાય તો પ્રોટીન, પછી ઉત્સેચકો, પછી અંતઃસ્ત્રાવો. બરાબર. આ બધા જ મોટા મોટા વિરાટ આણ્વીય કણો છે. ઉત્સેચકો, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, એવા બધા જ પદાર્થો એ કેવા કહેવાય, વિરાટ આણ્વીય. આ ઉપરાંત માનવ સર્જિત એટલે પોલિથીન કોથળી છે, પીવીસી છે, પછી કૃત્રિમ રબર છે. બરાબર, જેને આપણે ઉના એસ કહીએ છીએ. તો આ બધા શેમાં આવશે, વિરાટ આણ્વીય કણમાં આવશે. હવે સમુચ્ચય કણો એટલે શું, તો સમુચ્ચય એટલે ભેગા થવું. એ આપણને આ વસ્તુમાં સારું ઉદાહરણ જોવા મળે, પેલા સાબુનું ઉદાહરણ. સાબુ એટલે આપણને આ કપડા ઉપર મેલ લાગ્યો હોય અને મેલ ઉપર આપણે જ્યારે સાબુને ફેરવીએ છીએ તો સાબુની અંદર રહેલો પેલો અધ્રુવીય ભાગ, ફેટી એસિડનો ભાગ છે ને, એ પેલા તેલના ડાઘાને શું કરશે, દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો એમાં પણ ક્યાં કણોનું શું થાય છે, સમુચ્ચય થવું. સમુચ્ચય થવું એટલે ઊંચી સાંદ્રતા એ બધાનું ભેગા થવું. પછી તમે જો આપણે એને પાણી પર નાખીએ તો પાણી ગોળ ગોળ પરપોટા સ્વરૂપે જાય. એટલે આજે સાબુના ખીણના પરપોટા થવું ને એને શું કહેવાય, સમુચ્ચય કણો કહેવાય. તો સમુચ્ચય કણો એટલે શું, કેટલાક પદાર્થો તેમની ઓછી સાંદ્રતાએ કેવી વર્તણૂક દર્શાવે છે, સામાન્ય વર્તણૂક દર્શાવે છે. પરંતુ ઊંચી સાંદ્રતાએ સામાન્ય વર્તણૂક, ઊંચી સાંદ્રતાએ સામાન્ય વર્તણૂક દર્શાવે છે. પણ ઊંચી સાંદ્રતાએ તમે વધુ પ્રમાણમાં પાણી રેડો એટલે સાબુના ખીણના શું થાય, પરપોટા. પણ ઊંચી સાંદ્રતાએ શું બને છે, સમુચ્ચય થાય છે. ઊંચી સાંદ્રતાએ સમુચ્ચય તો એટલે ભેગા થવું. સમુચ્ચય કણો આપે છે, સમુચ્ચય કણો બને છે, જેને શું કહેવાય છે, મિસેલ કહેવામાં છે. સમુચ્ચય કણો બને છે. આ સમુચ્ચય કણોને આપણે શું કહીએ છીએ, મિસેલ. મિસેલ એટલે પાણીનો આવો પરપોટો બને એને જ મિસેલ કહેવામાં આવે. મેં હમણાં કીધું ને, કપડા પર ડાઘોને આપણે કેવું સાબુ ઘસી મારીએ છીએ અને પછી પાણી તો પાણી પરપોટા, તો એ જ સમુચ્ચય કણો, એ જ સાબુની અંદર રહેલા ફેટી એસિડના કણો છે, જેને આપણે શું કહીશું, મિસેલ કહેવામાં આવે છે. જો અમુક સાંદ્રતા કરતાં ચોક્કસ સાંદ્રતા અમુક તાપમાનથી ઊંચા તાપમાને મિસેલ બને. હવે તેને ક્રાંતિક તાપમાન કહેવાય. અમુક તાપમાન એટલે ચોક્કસ તાપમાન હોય એ તાપમાન કરતાં અમુક તાપમાન કરતાં ઊંચા તાપમાને મિસેલ બને. જે તાપમાન નક્કી કર્યું છે એના કરતાં વધુ તાપમાને મિસેલ બને તો એવા તાપમાને કેવું તાપમાન કહેવાય, ક્રાંતિક તાપમાન કહેવાય. ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે, જેને આપણે ટીકે કહીએ છીએ. ટી એટલે ટેમ્પરેચર, એટલે ક્રિટિકલ એટલે શું, ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. અને ચોક્કસ સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતાએ મળે તો એને ક્રાંતિક મિસેલ સાંદ્રતા, CMC, ક્રાંતિક મિસેલ સાંદ્રતા, ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવામાં. ચોક્કસ સાંદ્રતા કરતાં વધુ સાંદ્રતાએ મિસેલ રચાય તો એને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાય, CMC. એનું આખું નામ, એનું શોર્ટ ફોર્મ છે CMC. C એટલે ક્રિટિકલ, M એટલે મિસેલ અને C એટલે કોન્સન્ટ્રેશન, સાંદ્રતા. C એટલે સાંદ્રતા, તેને આપણે કહીશું ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવામાં આવે છે. અને મંદન કરતા આવા કણો પોતાના વ્યક્તિગત મૂળ આયનોમાં ફેરવાઈ જાય છે. આપણે એને મંદન કરીએ પાણીથી તો તમે જો નકરું શું ઉત્પન્ન થાય, ફૂલ ઉત્પન્ન થાય, અને ફૂલમાં પણ પેલા કણો હોય છે. તો આપણે જ્યારે એને પાણી મંદન કરીએ છીએ ત્યારે વ્યક્તિગત મૂળ આયનોમાં ફેરવાઈ
જાય છે. ઉષ્ટ સક્રિય પદાર્થો જેવા કે સાબુ છે, આના ઉદાહરણો કયા આવે? સમુદ્ર પ્રવાહના ઉદાહરણોમાં શું આવે? સાબુ અને ડિટર્જન્ટ. કયા ઉદાહરણ આવશે? સાબુ અને ડિટર્જન્ટના ઉદાહરણ આવશે. સાબુ અને ડિટર્જન્ટ કેવા કણો કહેવાય? સમુચ્ય કણો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા કણો લાયોફિલિક અને લાયોફોબિક એમ બંને પ્રકારનો ભાગ ધરાવે છે. અને ઓછામાં ઓછું એમાં મિશ્રણના કેટલા કણો હોય છે? 100 જેટલા કણો જોવા મળે છે. મિશ્રણના કણો 100 જેટલા જોવા મળે છે. તો આ રીતે આપણે કર્યું એટલે શું તેના પ્રકારો સમજી ગયા. હવે આપણે મિશ્રણની વાત કરીએ છીએ કે જે પણ તમારો આઈએમપી પ્રશ્ન છે મિશ્રણની ક્રિયાવિધિ સમજાવો. બહુ આઈએમપી પ્રશ્ન છે આપણો, તે આપણે થોડું જોઈ લઈએ. એનું લખાણ સંબંધિત એની પીપીટી તમને હું સેન્ડ કરીશ લખીને. મિશ્રણની ક્રિયાવિધિ સમજાવવા. કલિલ એટલે શું? કલિલના પ્રકાર થઈ ગયા, 3 પ્રકાર છે. પેલું વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમનું ભૌતિક પ્રકારના આધારે, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમનું આકર્ષણનો સ્વભાવના આધારે, અને બીજું છે કલિલ કણોના પ્રકારના આધારે. ઓકે, એના આધારે એના પ્રકાર પાડેલા છે. હવે આપણે મિશ્રણની ક્રિયાવિધિ હમણાં કીધું ને સાબુકીકરણની ઘટના. તો આ જે મિશ્રણ છે એમાં બેસ્ટ ઉદાહરણ કયું છે? સાબુનું ઉદાહરણ લેવામાં આવે છે. સાબુ એ શું છે? મિશ્રણની ક્રિયાવિધિ. હવે આપણે જોઈએ મિશ્રણની ક્રિયાવિધિ. તો આ જે સાબુ છે એ શું છે? તો સાબુ છે ફેટી એસિડના સોડિયમ ક્ષાર છે. તો મિશ્રણનું બેસ્ટ ઉદાહરણ કોણ છે? સાબુ. સાબુ એ શું છે? સોડિયમ એસિડના ઉચ્ચ ફેટી એસિડના સોડિયમ ક્ષાર છે. એનું ઉદાહરણ લઈએ તો સોડિયમ સ્ટીઅરેટ. એનું ઉદાહરણ કયું છે? સોડિયમ સ્ટીઅરેટ. જેનું અણુસૂત્ર છે CH3 CH2 16 અણુઓ COON. બરાબર. આ જે છે એ સોડિયમ સ્ટીઅરેટનું અણુસૂત્ર છે, જેની અંદર આપણને જોવા જઈએ તો આટલા ભાગને આપણે શું કહીશું? R. આને આપણે શું કહીશું? COON. જેમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે? RCOON. જ્યારે આપણે એને પાણીમાં નાખીએ છીએ, બરાબર, અથવા તો જ્યારે એ આયન તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે આ સાબુમાં આ ઘટક મુખ્ય છે. મુખ્ય ઘટક કયો છે સાબુમાં? RCOON. જ્યારે આપણે એને પાણીમાં નાખીએ છીએ, પાણીમાં નાખતા તેમાંથી 2 આયનો છૂટા પડે. કયા 2 આયનો? RCOO- વત્તા Na+ આયન છૂટા પડે. એમાંથી પણ આ જે RCOO- છે એમાં પણ 2 ભાગ છે, એક R છે અને એક છે COO-. આ R જે છે એ તમારો આ છે, એને શું કહીશું આપણે? અધ્રુવીય ભાગ છે. કેવો ભાગ છે? અધ્રુવીય ભાગ, જેને આપણે લાયોફોબિક કહીશું. કયો ભાગ કહીશું? લાયોફોબિક. પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો નહીં હોય અને એ કેવું છે? હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. હાઇડ્રોકાર્બન પૂંછડી ધરાવે છે. અધ્રુવીય હાઇડ્રોકાર્બન અણુની પૂંછડી. એટલે આ કેવો ભાગ કહેવાય? આપણે પૂંછડી વાળો ભાગ કહેવાય. આ જે છે એ આપણે શું કહેવાય? શીર્ષ કહેવાય. આ ટેલ છે. ટેલ એટલે પૂંછડી. આ શીર્ષ વાળો ભાગ છે. આ શીર્ષ વાળો ભાગ છે એને આપણે કેવો ભાગ કહીશું? ધ્રુવીય ભાગ કહીશું. આ ધ્રુવીય ભાગ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે એટલે આને આપણે લાયોફિલિક કહીશું. બરાબર. અને આ લાયોફિલિક ભાગ એ શાનો બનેલો છે? COO- નો બનેલો છે. હવે એની આકૃતિ તમારી સમક્ષ દોરું છું. આકૃતિને બરાબર ધ્યાનથી જોજો. આ જે 2 ઘટકો મેં તમને વાત કરીને લખી નાખજો. એમાં તમારો જે R વાળો ભાગ છે એમાં આપેલું છે CH3. તો આ CH3 ની સાથે એક CH2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને આ 16માં CH2 સાથે COON વાળો ભાગ જોડાયેલો છે. લાઈક ધીસ. એટલે આ જે ભાગ તમારો દેખાય છે એ ભાગ શીર્ષ વાળો ભાગ બને અને એની પાછળ આવી કાંટા ટાઈપની શું છે? પૂંછડી છે. અને આ પૂંછડી વાળો ભાગ એ મારો શું કહેવાય? R કહેવાય. હાઇડ્રોકાર્બન શૃંખલા છે. તમે જોઈ શકો છો કેવી શૃંખલા છે? હાઇડ્રોકાર્બન શૃંખલા. જેમાં અહીંયા CH2 કેટલા CH2 છે? 16 વખત CH2 છે. બરાબર. અને પાણી પ્રત્યે શું ધરાવે છે? અપાકર્ષણ. એટલે જળ
વિરાગી પણ કહેવાય, જળ વિરાગી અથવા તો લાયોફોબિક પણ કહેવામાં આવે છે। આ ભાગ કેવો છે? લાયોફોબિક ભાગ, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો બહુ સરળ, સૌથી સહેલામાં સહેલી થિયરી હોય તો મિશેલની ક્રિયાવિધિ કદી પરીક્ષામાં ના છોડાય। અને આ ભાગ છે એ પાણીમાં શું હશે? આકર્ષણ અનુભવે છે, જેને કયો ભાગ કહીશું? લાયોફિલિક ભાગ કહીશું, જેને જળ વિરાગી પણ કહેવાય, જળ પ્રત્યે અનુરાગ ધરાવે જળ અનુરાગી પદાર્થ પણ કહેવાય। અને જળ અનુરાગી પદાર્થનો કયો કમ્પાઉન્ડ છે? COO માઇનસ કમ્પાઉન્ડ છે। હવે જ્યારે આપણે ધારો કે આ ડાઘો છે, એ ડાઘાની અંદર જ્યારે આપણે સાબુ ફેરવીશું ત્યારે આ જે અધ્રુવ્ય પૂંછડી છે ને એ પેલા તેલ બિંદુની અંદર ખૂંપી જાય છે। જો આવી રીતે ખૂંપી જાય અને આમ આ પ્રકારનું મિશ્રણ બનાવે, બરાબર। ધારો કે પાણીનું બીકર છે, બરાબર, એમાં મેં બીકર જેમ વગાડ્યું છે તો સ્વાભાવિક છે શું થાય છે? ખીણના પરપોટા થાય છે ને, પરપોટા ક્યાં હશે? સપાટી પર, પાણીની અંદર હશે ના, તો એની સાંદ્રતા ક્યાં વધારે છે? સપાટીની ઉપરના ભાગમાં। તમે બાલદી લો છો, બાલદીમાં તમે પાવડર નાખીને બરાબર હલાવો તો ખીણના શું થાય? પરપોટા થાય છે, તો એની સાંદ્રતા ક્યાં વધારે છે? સપાટી આગળ વધારે છે, બરાબર। તો અહીંયા ધારો કે આ ડાઘ છે, તેલનો ડાઘ છે, અને એની પર આપણે સાબુ ઘસીશું તો સાબુની અંદર જે આ પૂંછડી વાળો ભાગ છે ને એ પૂંછડી વાળો પેલા મેલની અંદર કાંટાની જેમ ખૂંપી જશે, તમને દેખાય છે? અને જ્યાં સુધી એ આ જે તેલ વાળો ભાગ છે, આ મીંડા વાળો ભાગ છે ને તેલનો ડાઘો છે એવું સમજવાનું, બરાબર। અને જ્યાં સુધી આ ડાઘ પૂરું નહીં થાય ને ત્યાં સુધી પેલી જે અધ્રુવ્ય પૂંછડી છૂટી નહીં પડે, ખ્યાલ આવે છે? અને અહીંયા બાર ભાગ કયો છે? COO માઇનસ વાળો ભાગ દેખાય છે। બાર કયો ભાગ છે? COO માઇનસ, એ ક્યાં હશે? પાણીમાં હશે, સમજાય છે? જ્યારે પેલા પાણીથી કેવા હશે? દૂર હોય છે। અને જ્યારે જેવો મેલ દૂર થાય આ મેલના પરપોટા કોની સાથે વહી જાય? પાણી સાથે છૂટા પડે છે। તો આ પ્રક્રિયાને આપણે મિશ્રણની ક્રિયાવિધિ કહીએ છીએ। રિપીટ અગેન, મિશ્રણની ક્રિયાવિધિ માટે બેસ્ટ ઉદાહરણ કયું છે? સાબુ છે। સાબુ એ શું છે? સોડિયમ એસિડના ઉચ્ચ ફેટી એસિડના સોડિયમ ક્ષાર છે, તેનું બેસ્ટ ઉદાહરણ છે સોડિયમ સ્ટીઅરેટ। સોડિયમ સ્ટીઅરેટનું ઉદાહરણ છે CH3CH2SO COONA। જ્યારે એ સાબુનો મુખ્ય ઘટક છે, આ ઘટકને જ્યારે તમે પાણીમાં નાખો છો એટલે આ ઘટક આવો છે COONA, બરાબર। જ્યારે તમે એને પાણીમાં નાખો છો એટલે બે આયન છૂટા પડશે RCOO માઇનસ અને Na પ્લસ, એમાંથી પાછા RCOO માંથી પણ બે આયન છૂટા પડશે R અને COO માઇનસ। જે R છે એ મારી અધ્રુવ્ય પૂંછડી છે જે પેલા તેલની અંદર ખૂંપી ગઈ હશે, જે જળ વિરાગી છે, લાયોફોબિક છે। જ્યારે COO માઇનસ છે કોના તરફ આકર્ષણ અનુભવશે? પાણી તરફ આકર્ષણ અનુભવે છે। હવે તમે જોઈ શકો છો કે R એ પાણીથી દૂર છે અને COO માઇનસ પાણીમાં હોય છે। ઊંચી સાંદ્રતાએ તેમને દ્રાવણમાં જ્યારે જથ્થામાં ખેંચવામાં આવે છે ત્યારે એ ગોળાકાર સ્વરૂપમાં સમુચ્ય થાય છે અને હાઇડ્રોકાર્બન શૃંખલા કેન્દ્ર તરફ આકર્ષિત થાય છે। તમે જો આમાં કેન્દ્ર છે એ કેન્દ્ર તરફ કોણ આકર્ષિત થઈ છે? પેલી હાઇડ્રોકાર્બન શૃંખલા। આ શબ્દ ખાસ લખજો, ઊંચી સાંદ્રતાએ તેને દ્રાવણના જથ્થામાં ખેંચવામાં આવે છે। તમે સાબુ વધારે ઘસો છો એટલે ઊંચી સાંદ્રતા કહેવાય। ઊંચી સાંદ્રતાએ દ્રાવણના જથ્થામાં ખેંચવામાં આવે છે એટલે સાબુના ખૂણના શું થાય? પરપોટા થાય છે। એમાં અધ્રુવ્ય ભાગ અંદર તરફ છે, તમે જોયું હશે ક્યારેક ચળકાટ ધરાવતો પરપોટો તમને જોવા મળે છે, તો અધ્રુવ્ય ભાગ અંદરની તરફ કેન્દ્ર તરફ આકર્ષિત થાય છે અને COO માઇનસ ભાગ સપાટીની બાજુમાં રહે છે। આ પ્રમાણે સમુચ્ય કણ બને છે તેને મિશેલ કહેવાય છે। અને આવા અંદર ઓછામાં ઓછા 100 જેટલા પરપોટા જેને મિશેલ આયનો કહેવામાં આવે છે। અને એના આધારે તમે સરળતાથી એની જે સાબુની સ્વચ્છીકરણ પ્રક્રિયા બહુ સરળતાથી તમે સમજી શકો છો। અહીંયા મેં કીધું તેમ જ્યારે આપણે તેલના ડાઘા ઉપર સાબુને ફેરવીએ છીએ ત્યારે સાબુની અંદર રહેલા પેલા ફેટી એસિડના જે કણો છે એ ભેગા થઈને અધ્રુવ્ય પૂંછડી ભેગી થઈને શું બનાવશે? મિશેલની રચના કરે છે અને જેથી જળ વિરાગી ભાગ તેલના બિંદુઓમાં ખૂંપી જાય છે અને ધ્રુવીય ભાગ પાણી સાથે શું કરે છે? રાસાયણિક પ્રક્રિયા, પારસ્પરિક ક્રિયા કરે છે। તેથી સોડિયમ સ્ટીઅરેટ આયન વડે ઘેરાયેલા તેલ બિંદુઓ પાણીમાં ખેંચાઈ જાય। તમે પાણી ફેરવો એટલે બધા પાણીના પરપોટા એમાંથી નીકળી જાય છે અને કપડા પરનો મેલ દૂર થાય છે। હોલિકાની આજુબાજુ ઋણ ભારી ઢાંકણ તેમને એકઠા કરીને સમુચ્ય બનાવે છે। તો આ પ્રશ્ન ખાસ આઈએમપી મિશેલની ક્રિયાવિધિ સમજાવો, સાબુનું સ્વચ્છીકરણ એટલે શું? ઓલ ધ બેસ્ટ।